मदीना मुनव्वरा बुलंदतर सल्लल्लाहु बराए सलामती का मौलाना आवाज़ बुलंद सल्लल्लाहु रहमतुल्लाह खुदन करल फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन सय्यदना व नबियना हबीबिल आलमीन बिल कासिम मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन सियमा मौलाना बक़ियतुल्लाह फिल अर्ज़ीन रूही वरवाउल आलमीन लतुराब मक्तमिहि फ़िदा व लानतुल्लाहि अला आदाइहिम व गासिबि हुकूकिहिम व मुनकिरी फ़ज़ाइलिहिम अजमईन। अम्मा बाद बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्लि वलिय्यिकल हुज्जत इब्न हसन सलवातुका अलैहि व अला आबाए फ़ी हाज़िहि स्साअति व फ़ी कुल्लि साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा व दलीलन व ऐना हत्ता तुस्किनहु अर्दक तौआ व तुमत्तिअहु फ़ीहा तवीला। अम्मा बाद क़ाल इमामु ज़मानिना इन्ना गैरु मुहमिलीन लिमुराअतिकुम वला नासीन लिज़िक्रिकुम बर मुहम्मद व आलि मुहम्मद सल्लल्लाहु खुदा ने आलम नो तहे दिल थी शुक्रिया अदा करिए कि આપણને ફર્શ અઝા ઉપર મજલિસની અંદર શિરકત થવાનો મોકો અને ખુશનસીબી અતા થઈ। પરવરદિગાર આપણી આ અદના કોશિશને કબૂલ કરે અને આવી રીતે હંમેશા ઝિક્ર અહલે બેત કરતા રહીએ તેના માટે આવાઝે બુલંદ સલવાત। રોજે જુમ્મા છે અને જુમ્માનો દિવસ જેવી રીતે કે આપણે જાણીએ છીએ આપણા વક્તના ઇમામથી મનસૂબ છે। જરૂરી છે કે આપણે એમનો જિક્ર કરીએ। આમ તો ઇમામનો જિક્ર હંમેશા કરવો જોઈએ, બરાબર, પણ આ આપણી જે છે એ બદનસીબી છે કે હંમેશા તો નથી કરતા। જુમ્માના દિવસે તો કમસે કમ આપણે ઇમામનો જિક્ર કરીએ, કારણ કે આ ઇમામ એ એવી અઝીમુલ મર્તબત હસ્તી છે કે જેમના બારામાં મળે છે કે आप तमाम अंबियाओना वारिस छे, तमाम अइम्माना वारिस छे। आपना थकी खुदावंद आलम दुनिया ने अदल इंसाफ थी भरी देशे। आ एवा अजीम इमाम छे कि जे हिजरी सन 255 में 15મી શાબાનના વિલાદત થઈ અને આજ સુધી આપ જે છે એ હયાત છે અને જ્યાં સુધી અલ્લાહ ચાહશે ત્યાં સુધી આપ ગૈબતમાં રહેશે અને જ્યારે અલ્લાહનો હુકમ થશે ઇઝને ઝુહૂર મળશે તો ઇમામ અલૈહિસ્સલામ પૂરી દુનિયાને અદલ ઇન્સાફથી ભરી દેશે, જેવી રીતે ઝુલ્મ જોરથી ભરેલી છે। બેજાને ગિરામી કહેવાનો મકસદ એ છે કે આવા ઇમામ અલૈહિસ્સલામ કે જે માસૂમ છે, મનસૂખ મિન અલ્લાહ છે, એમનો આપણે ઇંતજાર કરીએ। જુમ્માના દિવસે આપણે તવક્કો રાખીએ છીએ કે ઇમામ ઝુહૂર ફરમાવશે,
જુમ્માના દિવસની ઝિયારતમાં આપણે પઢીએ છીએ હાઝા યૌમુલ જુમા વહુવ યૌમુકા, આ જુમ્માનો દિવસ છે અને એ તમારો દિવસ છે. વહુવ યૌમુકા અલ મુતવક્કો ફીહે ઝુહુરુકા, અને આજના દિવસે તમારા ઝુહુરની અમે તવક્કો રાખીએ છીએ, ઉમ્મીદ રાખીએ છીએ. તો ઇમામનો ઇંતજાર આપણે કરીએ છીએ. અલ્હમ્દુલિલ્લાહ ઇમામના મુંતઝિર છીએ, ઇમામની મોહબ્બત રાખીએ છીએ દિલમાં, ઇમામની વિલાયત આપણે જે માનીએ છીએ. મતલબ કે ઇમામના અમરો નાહ્યને આપણે જે અલ્લાહના અમરો નાહ્ય તરીકે ગણીએ છીએ. ઇમામની ઇતાત અલ્લાહની ઇતાત, ઇમામની નાફરમાની અલ્લાહની નાફરમાની, આ તમામ આપણા અકીદા છે અને આપણે દિલથી એને તસ્લીમ કરીએ છીએ. ઇમામને આપણે મોહબ્બત કરીએ છીએ, ઇમામની ઝિયારતના મુતમન્ની છીએ. ઇમામની મુલાકાત થઈ જાય, કમસે કમ ખ્વાબમાં થઈ જાય, ઇમામની ઝિયારત થઈ જાય, દીદાર થઈ જાય. દરેક શિયા, દરેક મુહિબ ઇમામ આ ચીજનો જે એ પોતે ઉમ્મીદ રાખે છે કે મને મૌલાની ઝિયારત કરે. બીજી તરફ આપણે જોઈએ તો હઝરત પણ આપણને ખૂબ મોહબ્બત કરે છે. ઇમામ અલૈહિસ્સલામ ના બારામાં મળે છે કે અલ ઇમામ અનીસુર રફીક વલ વાલિદુ શફીક વલ ઉમ્મુલ બર્રતુ બિલ વલદિ સગીર. ઇમામ જે છે એ હમદમ દોસ્ત છે, મહેરબાન બાપ છે અને મમતાળુ માતા છે, સમોવડિયા ભાઈ સમાન છે. આપણે જોયું ને, મા જે પોતાના બચ્ચાને કેટલી મોહબ્બત કરતી હોય, હંમેશા એની તવજ્જો એના બચ્ચા તરફ, એના જે છે એની ઓલાદ તરફ હોય છે. બાપ જે છે એ કેટલો બધો ઓલાદ માટે જે છે એ સંઘર્ષ કરે છે, કેટલી બધી મહેનત કરે છે, કેટલો એનો ખ્યાલ રાખે. અલ્હમ્દુલિલ્લાહ આપણે સૌ જાણીએ છીએ. તો ઇમામ તો બાપ કરતાં વધારે મહેરબાન, અને આટલા બધા મહેરબાન છે કે ખુદ ઇમામ કહે છે કે ઇન્ના ગૈરો મુહમિલીન લે મુરાતિકુમ, બેશક અમે તમારી કાળજી લેવામાં જરાય બેદરકારી નથી રાખતા, જરાય. વલા નાસીન લે ઝિક્રકુમ, અને તમારી યાદને અમે ભૂલતા નથી. મતલબ તમે આ હદીસ ઇમામની જે છે એની ઉપર ગૌર કરીએ આપણે તો ખબર પડે કે ઇમામ આપણને યાદ કરે છે. આપણી પાસે ઇમામને યાદ કરવાનો ટાઈમ નથી, ધંધામાંથી નવરાઈ નથી મળતી, સમાજમાંથી નવરાઈ નથી મળતી, ઘરમાંથી નવરાઈ નથી મળતી, અને ઇમામ કહે છે કે અમે તમારી યાદને ભૂલતા નથી. આ એક તરફ આપણે ઇમામને મોહબ્બતનો દાવો કરીએ છીએ, બીજી તરફ ઇમામ આપણી કાળજી લે છે, ઇમામ આપણને બાપ અને મા કરતાં વધારે મોહબ્બત કરે છે. તો પછી શા માટે સવાલ એ થાય કે આપણને ઇમામના દીદાર નથી થતા? બે સાઈડ છે. આપણે પણ ઇમામને મોહબ્બતનો દાવો કરીએ છીએ, ઇમામ આપણને મોહબ્બત કરે, તો એ મુલાકાત કેમ નથી દેતા? તો ઝિયારત કેમ નથી દેતા? તો દીદારનો શરફ જે છે એ આપણને કેમ નથી દેતા? બરાબર છે ને? આ એક સવાલ છે. એ કઈ ચીજ છે કે જે ઇમામ અને આપણી વચ્ચે રૂકાવટ રૂપ કે જેને લીધે આપણને હઝરતના દીદાર નથી થતા? જ્યારે કે હઝરત આપણને આટલી બધી મોહબ્બત કરે છે કે રમીલા કે જે ઇમામનો સાથી છે, એક દિવસ બીમાર પડ્યો. ઇમામ અલૈહિસ્સલામ એને કીધું, ભાઈ તમે આજે બીમાર હતા? તો કે હા મોલા, તમને કેમ ખબર પડી? તો કે દુનિયામાં કોઈ પણ મોમીન ક્યાંય પણ હોય, અમે એની બીમારીમાં બીમાર થઈએ, અમે એની બીમારીમાં, એને તાવ આવે તો અમને તાવ આવી જાય છે, એને માથું દુખે તો અમને માથું દુખવા પડે છે, એના શરીરમાં તકલીફ થાય છે એ અમે ફીલ કરીએ છીએ, એનો અમે અહેસાસ કરીએ છીએ. અને આગળ ઇમામ કહે છે કે અગર કોઈ મોમીન ચૂપ રહે તો અમે એના હકમાં દુઆ કરીએ છીએ, અને કોઈ મોમીન દુઆ કરે તો અમે એના હકમાં અમીન કહીએ છીએ. આપણે ભલે એ દુઆ થતી હોય ને અમીન કહેવામાં આળસ કરીએ, પણ હઝરત આપણી દુઆ ઉપર અમીન કહે છે. તો આટલી પ્રસ્તાવનાનો મકસદ એ છે કે હઝરત આપણને મોહબ્બત કરે છે, તો દીદાર કેમ નથી દેતા? તો કે ભાઈ મુલાકાતમાં, દીદારમાં, કુરબતની અંદર અમુક ચીજો રૂકાવટરૂપ છે, અને એમાંથી પહેલી ચીજ જે રૂકાવટરૂપ છે એ છે ઇમામ અલૈહિસ્સલામની મારિફતની કમી. આપણને એ અહેસાસ જ નથી કે આપણા કાર્યો ઇમામ જોઈ રહ્યા છે. એક સીસીટીવી કેમેરો હોય એક મોલની અંદર, તો માણસ કેટલો જે મોહતાત રહે, એલર્ટ રહે કે ભાઈ અહીંયા કેમેરો મને જોઈ રહ્યો છે.
રોડ ઉપર જે આપણે કેમેરા એટલા માટે નાખ્યા હોય કે માણસ જે છે એની હરકતોમાં જે છે એ ઓલું ન કરે, ઉલ્લંઘન ન કરે. એમાં આપણને જોઈ રહ્યા છે છતાં આપણે ખુલ્લેઆમ જે છે એ ગુનાહ કરીએ છીએ. એમાં આપણને જોઈ રહ્યા છે છતાં આપણે જૂઠ બોલીએ છીએ. એમાં જોવે છે આપણી તમામ એક્ટિવિટી, બલકે આપણી તમામ અમાલનું લિસ્ટ ઇમામની ખિદમતમાં પેશ કરવામાં આવે. ઇમામ એની અંદર જોવે છે કે મારા બંદા ચાહવાવાળાએ જે છે એ નેકી કરી છે, ખુશ થાય છે. બુરાઈ કરી છે તો જો મોહબ્બતનો પાછો જે છે એ મેયાર કે આપણા માટે તેઓ ઇસ્તિગફાર કરે છે. આ મોહબ્બતને આપણે ફીલ કરીએ. ગુનાહ આપણે કરીએ, ઇસ્તિગફાર ઇમામ કરે કે પરવરદિગારા ઇન નશિયતના ખોલેગત મિન અનવાર શોઆન. પરવરદિગાર અમારા શિયા અમારા નૂરની શોઆમાંથી પેદા કરવામાં આવ્યા. સૈયદ ઇબ્ન તાઉસ અલી રહેમા કહે છે કે મેં સરદાબની અંદર ઇમામે ઝમાન અલૈહિસ્સલામને આવી રીતે દુઆ કરતા સાંભળ્યા કે પરવરદિગાર અમારા શિયા અમારી જે છે એ નૂરના શોઆમાંથી ખલ્ક કરવામાં આવ્યો, અમારી વધેલી માટીમાંથી પેદા કરવામાં આવ્યો. પરવરદિગાર એ લોકોએ અમારી વિલાયતના ભરોસે ગુનાહો કર્યા. હવે એ ગુનાહ જો તારી અને એની વચ્ચે હોય તો તું માફ કર દે, અને અમારી અને એની દરમિયાન હોય તો અમે માફ કરી દીધા, અને એ લોકોના આપસમાં જે ગુનાહ હોય તો પરવરદિગાર તું એની ઇસ્લાહ કર દે. આ શું બતાવે છે કે હઝરત જે છે એ પોતાના શિયાઓને કેટલી બધી મોહબ્બત કરે, પણ આપણને એનો અહેસાસ જ નથી. આપણે જરાય આ મોહબ્બતને જે છે એ ગણકારતા જ નથી. નહીં, ઇમામ અલૈહિસ્સલામ કહે છે કે તમારી દરેક એક્ટિવિટી અમારી પાસે રજૂ કરવામાં આવે. પાંચમા ઇમામ હઝરત ઇમામ મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામ ફરમાવે છે કે ખુદાવંદ આલમ એના કરતા બુઝુર્ગ અને બરતર છે કે કોઈ એવી વ્યક્તિને ઇમામ બનાવે કે જેનાથી જમીન અને આસમાનની ખબર પોશીદા હોય. અલ્લાહ એના કરતા બુઝુર્ગ છે કે એવા માણસને ઇમામ બનાવે જેને શું થઈ રહ્યું છે જમીન અને આસમાનમાં એની ખબર જ ન હોય. નહીં, ઇમામને બધી ચીજનું જે છે એ ખબર છે. જેને બધી ચીજની ખબર હોય એ જ ઇમામ બની શકે. ત્યાં સુધી કે આઠમા ઇમામના બારામાં મળે છે કે મૂસા બિન સૈયાર શહેરે તૂસની અંદર આઠમા ઇમામની સાથે જે છે એ ઘોડા ઉપર સવાર હતા. રસ્તામાં એક જગ્યાએ જોયું કે રોવાની અવાજ આવી ગઈ. એમાં મેં જોયું એક જનાઝો લઈને લોકો જઈ રહ્યા છે. ઇમામ ઘોડા ઉપરથી નીચે ઉતર્યા. એ જનાઝાને કાંદો દીધો જનાઝાને. પછી જ્યારે કબ્રસ્તાન પહોંચ્યા, કબ્ર જે પાસે જ્યારે જનાઝાને લાવવામાં આવ્યો તો ઇમામે જે જનાઝાને જમીનમાં કબ્રમાં જે ઉતાર્યો, અને પછી એના સીના ઉપર હાથ રાખીને કીધું, એ ફુલા બિન ફુલા, તું ડરમાં, તું કોઈ જાતનો ખોફ ખામાં, તું જે મુતમઈન રહે, તને જે છે એ કોઈ પ્રોબ્લેમ નથી. મૂસા બિન સૈયાર કહે કે આ બધું મંજર હું જોઈ રહ્યો હતો. મેં કીધું મોલા તમે તૂસમાં પહેલી વાર આવ્યા અને તમે આ ભાઈના જનાઝાને કાંધો દીધો. એમાં મેં કીધું યાદ રાખો, જે કોઈ અમારા કોઈ મોહિબને કાંધો દે છે એના જનાઝાને તો ખુદાવંદે આલમ એના ગુનાહોને એવી રીતે માફ કરી દે છે કે જાણે કે એ હમણાં પેદા થયો. જનાઝાને કાંધો દેવો આ સુન્નત ઇમામ છે, હુકમે ઇમામ છે. આનાથી આપણા ગુનાહોની બક્ષિશ થાય છે કે આ શખ્સને હું કેમ ન ઓળખું, કારણ કે મારો ચાહવાવાળો. અને યાદ રાખો, તમારા બધાના અમાલ અમારી ખિદમતમાં સવાર સાંજ પેશ કરવામાં આવે. સવાર સાંજ. ઘણી રિવાયતમાં છે કે દર સોમવારે અને ગુરુવારે, ઘણી રિવાયતમાં છે કે જે છે એ ડેઇલી જે છે એ પેશ કરવામાં આવે. તો ટૂંકમાં આપણી તમામ એક્ટિવિટી ઇમામની ખિદમતમાં જાય છે. હવે મોહબ્બતનો અને મારિફતનો એ તકાજો છે કે ઇન્સાન જ્યારે આવી અઝીમુલ મર્તબત હસ્તી આપણા અમાલ જોઈ રહ્યા હોય તો એ અમાલ કરે કે જેનાથી રાજી થાય, નહીં કે એવા કાર્યો કરે કે જેનાથી નારાજ થાય, ગમગીન થાય, જેનાથી તેઓ જે છે એ ગુસ્સે થાય. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ तकबीर अल्लाहु अकबर नारे रिसालत
रसूलल्लाह नारे हैदरी या अली। आवाज बुलंद पंजतनी सलवार अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद। તો ઇમામ ઝમાન અલૈહિસ્સલામ એનાથી કુરબત અને નજદીકી હાસિલ કરવી હોય તો ઇમામની હાજરીનો અહેસાસ કરીએ, હાજરીનો અહેસાસ કરીએ. ગમે ત્યાં હોઈએ, ઓફિસમાં હોઈએ, ઘરમાં હોઈએ, મસ્જિદમાં હોઈએ, મહેફિલમાં હોઈએ, સફરમાં હોઈએ, કોઈ જોતું હોય કે ન જોતું હોય, ઇમામ જોઈ રહ્યા છે, ઇમામ જોઈ રહ્યા છે. ઇમામથી આપણી કોઈ ચીજ જે છે એ છુપી નથી. આ એક ચીજ ઇન્સાન કરે તો ઇમામની કુરબત ઓટોમેટિક એને હાસિલ થશે, હઝરતની જે છે નજદીકી એને મળશે. બીજું, ઇમામથી કુરબત હાસિલ કરવી હોય તો તરીકો એ છે કે મુનાજાતો પડવામાં આવે. શેખે મુફીદ અલૈહ રહેમા, શિયા જગતના મહાન આલેમ, એમને ઇમામે જે છે એ 3 તોકી લખી હતી. તોકી એટલે લેટર, પત્ર વ્યવહાર. ઇમામે એક લેટરમાં એને લખ્યું કે અમે બારગાહે ખુદાવંદીમાં તમારી મુનાજાતો જોઈ, જેને લીધે અમે તમને જે છે એ પત્ર વ્યવહાર છે, અમે તમને જે છે એ લેટર લખ્યું. તો હઝરતને મુનાજાત કોઈ કરતું હોય તો એ પસંદ છે, બરાબર. મુનાજાત તમે જો ચોથા ઇમામની 15 મુનાજાત છે સહીફે સજ્જાદિયામાં, અને એના શબ્દો એની અંદર આપણને ઇમામની તો કુરબત મળશે જ છે, અલ્લાહની પણ કુરબત મળશે. પછી 9મા ઇમામની 10 મુનાજાતો છે. તલબે રિસ્કની મુનાજાત, અલ્લાહથી બલાઓથી બચવાની મુનાજાત, શૈતાનના શરથી બચવાની મુનાજાત, સફર માટેની મુનાજાત, તલબે હજ કોઈને કરવી હોય તો એ મુનાજાત પડે તો અલ્લાહ એને હજ નસીબ કરશે. શુક્રે ખુદા અદા કરવાની મુનાજાત વગેરે વગેરે. ટૂંકમાં આપણી પાસે તો ખજાનો છે. હઝરતની નજદીકી માટે ઇન્સાને મુનાજાત કરવી. પોસિબલ હોય તો ઇન્સાન જે કોશિશ કરે કે કમસ કમ એક મુનાજાત પડે, કમસ કમ એક. પહેલાં કાંઈ નહીં તો ઇન્ડેક્સ તો જોવે કે ચોથા ઇમામે 15 મુનાજાત કઈ કીધી, 10મા ઇમામે કઈ કીધી, ત્યાર પછી એક કરવાની કોશિશ કરે. ઇમામે કીધું છે શેખે મુફીદને, અમે તમારી મુનાજાત જોઈ એટલે તમને પત્ર વ્યવહાર કર્યો, બીજી કોઈ જે વાત નથી. તો આપણે પણ જો મુનાજાત કરશું તો ઇમામની નજદીકી હાસિલ થશે. પછી ઇમામ આગળ કહે છે કે અમારા શિયાઓ અગર તેઓ એક દિલથી ને અહેદો પૈમાનને પૂરો કરત તો અમારી બાબરકત મુલાકાતમાં મોડું ન થાય. તો મુલાકાતની અંદર તાખીર થવાનો સબબ એક દિલ તો નથી આપણે, બરાબર. શરીરમાં બેઠા છીએ બાજુમાં, પણ દિલ એક નથી, વિચારો એક નથી, મનભેદ છે, મતભેદ છે. ઇમામ કહે છે કે નહીં, અગર અમારા શિયાઓ સંપીને રહેતા હોત, એક દિલ થઈને રહેતા હોત અને અમારી સાથે કરેલ વાયદો પૂરો કરતા હોત તો અમારી બાબરકત મુલાકાતમાં મોડું ન થાય. અમને એ લોકો તરફથી એવી ખબરો મળે છે કે જે અમને નાપસંદ છે, જેની અમને તેઓ પાસેથી તવક્કો નથી. ઇમામ એક પોતાના ચાહવાવાળા પાસે જે તવક્કો રાખે છે, ઇમામ તવક્કો નથી રાખતા કે આપણે ફિલ્મ જોતા હોય, આપણે ગીત ગાતા હોય, આપણે ગાળો બોલતા હોય, આપણે જે બીજા લોકોની સાથે ઝઘડો કરતા હોય, ગીબતમાં પોતાનો ટાઈમ બગાડતા હોય, હરામ કામ કરતા હોય, વાજીબાતથી આપણે જે દૂર રહેતા હોય. નહીં, ઇમામ આપણી પાસે તવક્કો રાખે છે કે અમારો શિયા 1,00,000 જણા હોય ને એમાં સૌથી વધારે મુત્તકી હોય તો અમારો શિયા હોય. અમારા શિયાના કપાળ ઉપર શ્રદ્ધાના નિશાન હોય, અમારા શિયા જે છે કુરાનની તિલાવત કરતા હોય છે, અમારા શિયા સખી હોય છે, અમારા શિયા જે છે કોઈની સામે હાથ લાંબો નથી થતા. ઇમામને આવી બધી તવક્કો, ઇમામ જે તવક્કો નથી રાખતા કે આપણે કોઈ એવા કામ કરીએ. એને લીધે આપણી અને ઇમામ વચ્ચે દૂરી પેદા થઈ. બસરાની અંદર વાક્યો મળે છે, અબકરી અલ એહસાન કિતાબમાં છે, અને એનું જે એ અરબીમાં કિતાબ છે, એનું ફારસીમાં પણ થઈ ગયું છે. બરકાતે હઝરત વલી અસ્ર, શેખ અલી અકબર નેહાવંદીની કિતાબ છે. મુલાકાતે ઇમામે ઝમાનાના બહુ ડિટેલમાં કિસ્સાઓ એની અંદર છે. બસરાની અંદર એક વેપારી હતો,
એ વેપારી દુકાન ખોલીને બેઠો તો કરિયાણાની અને દવા ને બધું વેચતો. 2 જણા આવ્યા, આવીને કહે છે કે તમારી પાસે કપૂર છે? આ લોકોને જોઈને એમ થયું કે આ કોઈક બહારના લાગે છે, બરાબર. તો કપૂર તો આવ્યું, પછી કીધું તમે ક્યાંના છો, તમે આમ અજાણ્યા લાગો છો માણસ. તો એ લોકોએ પહેલાં ના પાડી પોતાનો પરિચય દેવાની. પછી બહુ વિસ્તાર કર્યો તો કીધું કે અમે હજરતના ખાદીમાં છીએ, અમારો એક ફ્રેન્ડ છે એનો ઇન્તેકાલ થઈ ગયો છે, એટલે હજરતે હુનૂજ માટે જે છે એ કપૂરને બોરને એ લેવા અમને મોકલ્યા છે. કહે છે કે હજરતની મારે મુલાકાત કરવી છે, તમે મને તમારી સાથે લઈ જાઓ. તો કે નહીં, ઇમામનો હુકમ નથી એવો. આ પાછો એમાંય બહુ વિસ્તાર અને આજીજી કરી. બિલ આખીર આ લોકો એમને લઈ ગયા. અડધે રસ્તે જે છે એને વિચાર આવ્યો, રસ્તામાં એક નદી આવતી હતી, નદી ક્રોસ કરવાની હતી. આ લોકો તો બિસ્મિલ્લા ને યા સાહેબ જમાન કહીને નદી ક્રોસ કરી નાખી. ઓલાને વિચાર આવ્યો કે આમ કેમ નહીં, કોઈ રીતે ઇમામનું નામ લે, અલ્લાહનું નામ લે, ક્રોસ થઈ ગયું. રસ્તામાં જે છે એને વાદળા દેખાય, સમજો આ તો વરસાદ આવશે, અને મેં મારી અગાશીમાં સાબુ બનાવીને સૂકવવા મૂક્યો છે. આ જો વરસાદ આવશે તો મારો બધો સાબુ ખરાબ થઈ જાય એમ વિચાર આવ્યો, બરાબર. પછી જ્યારે ઇમામની પાસે એ પહોંચ્યો, ઇમામના તંબુ પાસે, ઇમામે અંદરથી જ કહી દીધું, રુદ્દુ હો ફઇન્નહુ રજુલુન સાબુની. એને પાછો મોકલી દો, કારણ કે એ સાબુની મોહબ્બતમાં જ છે માણસ. મારી મોહબ્બત એના દિલમાં નથી, મારી મુલાકાતનો શોખ નથી, સાબુની મોહબ્બત છે એના દિલમાં. તો આવી રીતે ઇન્સાન દુનિયાની વસ્તુની મોહબ્બત કરે છે તો ઇમામ એને પોતાનાથી દૂર કરી દે છે. તો જરૂરી છે કે આપણે પણ આપણા દિલમાંથી હુબ્બે દુનિયાને દૂર કરીએ, દુનિયાની મોહબ્બત કાઢી નાખીએ, તો આપણને હઝરતની મોહબ્બત અને મુલાકાત નસીબ. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલી ઇબ્ન મેઝિયાર. તમે જો ઇમામની કુરબતમાં રૂપાવટ રૂપ કઈ ચીજ છે? પેલું તો મારેફતની કમી છે, બીજું મુનાજાતો પડવામાં આપણને જે કીડીઓ ચડે છે, ગમતી નથી પડવી, બરોબર. વોટ્સએપના મેસેજ વાંચી લેશું, ફેસબુક જોઈ લેશું, બરોબર, ન્યૂઝપેપર બધા વાંચી લેશું, પણ નહીં પડશું તો મુનાજાતો નહીં પડશું. ત્રીજું તો કે ભાઈ દુનિયાની મોહબ્બત. અલી ઇબ્ન મેઝિયાર કહે છે કે મેં હઝરતની મુલાકાત કે ઝિયારત માટે 19 વાર હજ કરી. આપણને ખબર છે કે હઝરત દર વર્ષે હજની મોસમમાં મક્કાની અંદર હોય, અરફાના દિવસે અરફાના મેદાનમાં હોય છે, બરાબર. કારણ કે ઇમામ દર વર્ષે હજમાં હાજર હોય છે. કહે છે કે બીજે ક્યાંય મળે કે ન મળે પણ મેદાને અરફાતમાં તો ઇમામની મુલાકાત થશે જ. તો 19 વર્ષ સુધી કન્ટિન્યુ એ હજ કરી પણ મુલાકાત ન થઈ. 20મી વખત કે હવે છેલ્લી ટ્રાય કરી લો, જો મુલાકાત થઈ જાય તો. એને ઉમ્મીદ થઈ, ફૂલ ઇલ્હામ પણ થયું કે આ વર્ષે તું કર તો મુલાકાત થઈ જાય. કરી હજ ને એક શખ્સે એને કીધું કે ભાઈ તારી શું આદત છે? કે ભાઈ મારે મૌલાની ઝિયારત કરવી છે. હાલ તમે લઈ ગયા. એમાં એક તંબુમાં જે છે એ બેઠા હતા. હઝરતે આવીને એને શું કીધું ખબર? એ અબુલ હસન, તમે આવવામાં મોડું કેમ કર્યું? તમે એટલા બધા મોડા કેમ આવ્યા? તો મૌલા હું તો 19 વર્ષથી આવું છું તમારી મુલાકાતને ઝિયારત માટે, પણ તમારા સુધી પહોંચાડવા વાળું કોઈ નહોતું. ઇમામે કીધું નહીં એવું નથી. પછી ઇમામે જમીન ઉપર કંઈક લખ્યું અને કીધું લાકિન્ન કસ્સરતુમુલ અમવાલ વતજબ્બરતુમ અલા ઝૌફાઇલ મોમિનીન વકતતુમુર રહેમ અલ્લઝી બૈનકુમ. એવું નથી તમે અમારી મુલાકાત ચાહતા અને અમે ન આપી, એવું નથી. બલકે કારણ સાચું એ છે તમારી અને અમારી દરમિયાન જે દૂરી છે એનું કારણ તમે માલ ભેગો કરવા માંડ્યા, પૈસો ભેગો કરવા માંડ્યા, તમે બેંક બેલેન્સ વધારવા માંડ્યા, તમે જે છે એ રૂપિયો કમાવા માંડ્યા. વતજબ્બરતુમ અલા ઝૌફાઇલ મોમિનીન, અને કમજોર મોમિનોની સાથે તમે જબરજસ્તી કરતા, જ્યાદતી કરતા. વકતતુમુર રહેમ અલ્લઝી બૈનકુમ, અને તમે સિલે રહેમ કરવાની બદલે કતે રહેમ કરતા. કતે રહેમ. આપણે ઇમામના
ઇમામની મુલાકાત અગર ચાહતા હોય, નજદીકી ચાહતા હોય તો માલને રાય ખુદામાં વાપરીએ, જમા ન કરીએ, સિલે રહેમ કરીએ, કતે રહેમ કરવાની બદલે. કયામતના દિવસે એક બંદો બીજા બંદાનો કાટલો પકડીને ઇમામની ખિદમતમાં પેશ કરશે કે આ મારો હક અદા ન કર્યો. કીધું કે તારી નાની વચ્ચે કેટલું ગેપ છે? તો કે 40 પેઢીનો ગેપ છે. આ 40 પેઢીએ મારો સગો થાય છે. 40 પેઢી સુધીના સગા આપણી ઉપર હક રાખે છે. તો જે આપણી હારે રહી છે, જે આપણા કાકા છે, મામા છે, કોઈ છે, આપણા ભાઈઓ છે, રિશ્તેદારો છે, એ તો હક કેટલો રાખે? તો જરૂરી છે કે બધા સાથે ઇન્સાન સિલે રહેમ કરે. સીલુ અરહામકુમ વલો બિત તસ્લીમ. સિલે રહેમ કરો, ભલે પછી એક સલામ પડે, કાંઈ નહીં તો એક સલામ તો કરો. ફેમિલી ગ્રુપ વોટ્સએપમાં હોય તો એક સલામોને લઈકુમ લખી નાખો, સિલે રહેમ થઈ ગયું. બધાને એમ કહે કે વાહ માશાઅલ્લાહ, બધા આની સલામ આવી. સીલુ અરહામકુમ, તમે સિલે રહેમ કરો, ભલે એક ગ્લાસ પાણી પીવડાવીને. ઘરે આવ્યા હોય, દુકાને આવ્યા હોય તો એક ગ્લાસ પાણી પીવડાવી. રિશ્તેદારો સાથે સિલે રહેમ કરી. બર મોહમ્મદ આલે મોહમ્મદ તો ઘણા બધા કારણો છે હજરતથી રૂકાવટ રૂપ આપણે જે કરીએ છીએ. હજરતથી નજદીકી હાસિલ કરવાની અને ખુશનુદી હાસિલ કરવાનો એક તરીકો આ પણ છે કે ઇન્સાન ઝિયારતે આલે યાસીન પડે. ઝિયારતે આલે યાસીન, ઇમામને સૌથી વધારે ખુશ કરવાવાળી જો કોઈ ઝિયારત હોય તો એ ઝિયારતે આલે યાસીન. ઇમામથી નજદીકી અને ઇમામની તવજ્જો માટે ખુદ ઇમામને પૂછવા હોય કે મોલા તમારી તવજ્જો હાસિલ કરવા માટે અમારે શું કરવું? તો કીધું સલામુન અલા આલે યાસીન, કહીને જે ઝિયારતે આલે યાસીન છે એ તમે કરો. સૂરે યાસીન નહીં હો, ઝિયારતે આલે યાસીન. બરાબર? ઝિયારતે આલે યાસીન એટલી બધી અઝીમ ઝિયારત છે કે આ ઝિયારતની એક ખાસિયત એ છે કે ખુદ એ ઇમામે આપણને શીખવાડી અને એની ઉપર જ આપણે સલામ કરવાના છે. બાકી બધી ઝિયારતોમાં અલગ હોય છે. ફોર એક્ઝામ્પલ ઝિયારતે વારિસા છે તો ઝિયારત છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, પણ શીખવાડી કોણે? છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામ. ઝિયારતે દાખલા તરીકે આશુરા છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, શીખવાડી કોણે? પાંચમા ઇમામ અલૈહિસ્સલામ. એવી રીતે ઝિયારત અમીનુલ્લાહ છે, મોલા અલી અલૈહિસ્સલામ ઉપર ઝિયારત છે, સલામ છે, અને શીખવાડી કોણે? ચોથા ઇમામ અલૈહિસ્સલામ. તો આમ છે. પણ આ આલે યાસીનની ઝિયારત એવી છે કે ઇમામે ઝમાન ઉપર સલામ છે અને ઇમામે ઝમાન અલૈહિસ્સલામે જ શીખવાડી છે. તો આ ઝિયારત આટલી બધી મહત્વ છે કે ઓલમા ત્યાં સુધી કહે છે કે ઝિયારત આલે યાસીન પડનાર મુસ્તજાબુદ દાવાત થઈ જાય, એની દુઆને અલ્લાહ કબૂલ કરે. આલે યાસીનની ઝિયારત આયતુલ્લાહ મરશી નજફી સાહેબ કહે છે કે બેટા દરરોજ ઝિયારત આલે યાસીન પડો. જો પોસિબલ ન હોય તો અઠવાડિયામાં એકવાર પડો. જો એ પણ પોસિબલ ન હોય તો મહિનામાં એકવાર પડો. એ પણ પોસિબલ ન હોય તો વર્ષમાં એકવાર પડો. એ પણ પોસિબલ ન હોય તો મરતા પહેલા એકવાર પડી, જિંદગીમાં એકવાર. ઝિયારતે આલે યાસીન એવી અઝીમ ઝિયારત છે કે અગર કોઈ શખ્સ 40 દિવસ પડે અથવા 40 વાર પડે તો એને ઇમામની મુલાકાત અને ઝિયારતનો શરફ હાસિલ થાય. આયતુલ્લાહ મરશી નજફી સાહેબ કહે છે કે મેં કોઈ એવો શખ્સ નથી જોયો કે જેણે આ ઝિયારત પડી હોય અને એને ઇમામની મુલાકાત નથી. ત્યાં સુધી કે આયતુલ્લાહ અલી હુસૈન મિલાની એ કહે છે કે મારી જવાનીના પહેલા દિવસથી આજ સુધી, આજે 80-90 વર્ષની ઉંમરના છે, એ કહે છે કે આજ સુધી મારે ઝિયારતે આલે યાસીન તર્ક નથી થઈ મારા. રોજ સવારમાં ઝિયારતે આલે યાસીન અને નમાઝે ઇમામે ઝમાન અલૈહિસ્સલામ પાબંદી સાથે પડી. જાણે ગિરામી આટલા મોટા આલિમ જ્યારે પોતાની કોઈ વાત કહેતા હોય તો એ એક તારણરૂપ વાત હોય છે, એની જિંદગીના અનુભવમાંથી એ આટલી મોટી વાત કરી. હવે આપણા માટે જરૂરી છે કે આપણે પણ ઝિયારતે આલે યાસીન પડીએ અને હજરતની નજદીકી હાસિલ. ત્યાં સુધી કે આ આલે યાસીનની ઝિયારત એટલી બધી ઇમ્પોર્ટન્ટ ઝિયારત છે, એટલી બધી ઇમ્પોર્ટન્ટ કે આયતુલ્લાહ વહીદે ખુરાસાની સાહેબ કહે છે કે જ્યારે પણ તમે મિંબર ઉપર જાઓ ને તો ઝિયારતે આલે યાસીન પહેલાં પડો, અથવા જો ટાઈમ ન હોય તો પછી તમે સલામુન અલા આલે યાસીન એટલું કહી દો. પણ આવી રીતે ઝિયારતે આલે યાસીનને ફોલો કરો. આપણા જે મૌલાના જે મુફતી સાહેબ
એ ગયા વર્ષે મુંબઈની અંદર જે તકરીર કરી છે એમાં ખાસ તાકીદ કરી કે તમે લોકો જે જ્યારે આલે યાસીનને ફરામોશ ન કરો, એને તર્ક ન કરો, એને રોજ પઢો. સૈયદ મુર્તુઝા કશ્મીરી, અબ્દુલ કરીમ કશ્મીરી એ કહે છે કે અગર તમે ચાહતા હો કે 1 કલાક સુધી હઝરતની ખિદમતમાં જઈને બેસો અને એની ખિદમત કરતા રહ્યો ઇમામની, જો એ શરફ તમે ચાહતા હો તો તમે જ્યારે આલે યાસીન પઢો, તમને 1 કલાક ઇમામની ખિદમત કરવાનો સવાબ મળશે. 1 કલાક જો ઇમામે જમાના બેઠા હોય અને આપણે એની હાજરીમાં બેઠા હોય, ઇમામ જેથી બયાન કરતા હોય આ તે, તો આપણને કેટલો ફાયદો થશે, કેટલું જાણવા મળશે. અગર એ બધો સવાબ, એ જાણકારી, એ મારેફત હાસિલ કરવી હોય તો આલે યાસીનની જાહેરાત પાબંદી સાથે. તો આટલી બધી જે ફઝીલત હોવાથી જરૂરી છે કે આપણે આને આપણા શેડ્યુલમાં રાખીએ. રોજ જેમ આશુરાની પડીએ છીએ જાહેરાત, એમ આલે યાસીનની પણ પડતા રહીએ. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ તો આવી રીતે ઇમામની બેશુમાર નામ. તો ઇમામ ઝમાન અલૈહિસ્સલામથી કુરબત અને નજદીકી આપણને 2 ચીજથી આવશે. એક તો કુરબતમાં રૂકાવટ રૂપ ચીજોને આપણે હટાવીએ અને કુરબત થાય એવા અમાલ કરીએ. ત્યાં સુધી કે હઝરતની કુરબત અને નજદીકી અને મુલાકાત અને ઝિયારતનો શરફ એક આ પણ છે કે મૌલા અબ્બાસ અલૈહિસ્સલામની મજલિસ બરપા કરીએ. ખુદ ઇમામે એક મુલાકાતીને કીધું કે તમે, એમાં મુલાકાતી કીધું કે મૌલા અમે તમને અમારી મજલિસમાં બોલાવવા ચાહીએ છીએ, તો શું કરીએ કે તમે અમારી મજલિસમાં આવો? તો કીધું કે તમે મૌલા અબ્બાસની જેવી મજલિસ કરો, હું જેવી મજલિસમાં આવીશ. તો ઇમામની કુરબત અને નજદીકી માટે મૌલા અબ્બાસ અલૈહિસ્સલામ અને ઇમામ અલૈહિસ્સલામ કીધું કે આખા અબ્બાસ જે એટલા અઝીમુલ મર્તબત હસ્તી છે. તમે જુઓ, જનાબ અબ્બાસ અલૈહિસ્સલામથી જનાબ ઝહરાને જે કેટલી અકીદત હતી, કેટલો બધો પ્યાર હતો, કેટલો બધો એમનો એહતરામ હતો. ત્યાં સુધી કે આપણે જોઈએ છીએ કે જાણીએ છીએ કે જ્યારે રસૂલે ખુદા દુનિયામાં આવ્યા તો અલ્લાહે સલામ મોકલા જિબ્રાઈલ થકી. જ્યારે અલી અલૈહિસ્સલામ દુનિયામાં આવ્યા તો રસૂલે ખુદાએ મૌલા અલીને સલામ કીધા. જ્યારે જનાબ ઝહરા દુનિયામાં આવ્યા તો રસૂલે ખુદાએ એમને સલામ કીધા. જ્યારે ઇમામ હસન દુનિયામાં આવ્યા તો અલી, ફાતિમા અને રસૂલલ્લાહ ત્રણેય સલામ કીધા. અને જ્યારે ઇમામ હુસૈન દુનિયામાં આવ્યા તો આ ચારેય માસૂમ હસ્તીઓએ ઇમામ હુસૈનને સલામ કીધા. પણ મૌલા અબ્બાસની ફઝીલત જુઓ. અબ્બાસ એ અઝીમુલ મર્તબત હસ્તી છે કે દીગર માસૂમીન અને પંજેતન તો જ્યારે દુનિયામાં આવ્યા ત્યારે એમને સલામ કહેવામાં આવ્યા. જ્યારે અબ્બાસની વિલાદતની પહેલા જનાબે ઝહરાએ જેથી એમને સલામ કહેવડાવ્યા. આ રાજ એ વખતે ખુલ્યું કે જ્યારે હિજરી સન 26ની અંદર મૌલા અબ્બાસ અલૈહિસ્સલામની વિલાદત થઈ, આંખ ખોલી નહોતી. ઇમામ હુસૈનની આગોશમાં આવ્યા, આંખોને ખોલી અને ઇમામના ચહેરા ઉપર નજર કરી, હાથ લંબાવ્યા. મતલબ કે કહેવા એમ માંગે છે કે મારા હાથોનો નજરાનો કબૂલ કરો. મૌલા અલી અલૈહિસ્સલામે જ્યારે આ મંઝર જોયું તો કીધું કે આ બાળકનું નામ અબ્બાસ રાખવું. જેવું નામે અબ્બાસ સાંભળ્યું, જનાબે ઝૈનબે આ બચ્ચાને પોતાની આગોશમાં લઈ લીધા અને કાનમાં કંઈક કીધું. બેટી તમે શું કીધું કાનમાં? કીધું કે મારી પાસે એક અમાનત હતી જે મેં સુપુર્દ કરી દીધી. કહ્યું કઈ અમાનત હતી? કીધું કે મા ફાતિમા જ્યારે દુનિયાથી રહેલત ફરમાવી રહ્યા હતા તો મને કીધું હતું કે એ બેટી ઝૈનબ, તમારો એક ભાઈ આવશે જેનું નામ અબ્બાસ હશે. હું તમને વસિયત કરું છું કે તમે મારા તરફથી એને સલામ કહેજો. તો જનાબે ઝહરા જેને સલામ કહે એ જે મૌલા અબ્બાસ અલૈહિસ્સલામ. ઇમામે ઝમાન અલૈહિસ્સલામ જેની મજલિસમાં આવે એ છે મૌલા અબ્બાસ અલૈહિસ્સલામ. હા આઝાદારો, પણ આ અબ્બાસ અલૈહિસ્સલામ કેટલા મઝલુમીથી દુનિયામાંથી ગયા. જનાબે ઝહરાને પોતાના ફરજંદથી એટલી જ મોહબ્બત હતી જેટલી ઇમામ હુસૈન અલૈહિસ્સલામથી મોહબ્બત હતી. ઉમ્મુલ બનીનને જેટલી મૌલા અબ્બાસથી મોહબ્બત હતી, જનાબે ઝહરા પણ
હઝરત અબ્બાસ અલૈહિસ્સલામને મોહબ્બત કરતા હતા, ત્યાં સુધી કે અબ્બાસનો ગમ જનાબ ઝહેરા હંમેશા જ હજી પોતાના દિલમાં રાખે. આ હજારો આપની આંખોમાં આંસુ આવી ગયા. પુરુષો પેશ કરીએ જનાબ ઝહેરા સલામુલ્લાહ અલૈહાને, પુરુષો પેશ કરીએ ઇમામ ઝમાન અલૈહિસ્સલામને. એક ઝાકિરે મજલિસની અંદર બયાન કર્યું કે રોઝે આશુર જ્યારે તમામ અસહાબ અને અંસાર શહીદ થઈ ગયા, ત્યાં સુધી કે જનાબે અબ્બાસ ઇજાઝત તલબ કરે છે તો મૌલા હુસૈને કહ્યું, ભૈયા તમે તો મારા લશ્કરના અલમદાર છો. જનાબે અબ્બાસે ડાબે જમણે જોયું, મૌલા ક્યાં છે એ લશ્કર કે જેનો હું અલમદાર છું? મૌલા મારી નજરોની સામે કાસિમની લાશ પામાલ થઈ ગઈ, મારી નજરોની સામે ઓનો મોહમ્મદ તડપી રહ્યા હતા. મૌલા મને ઇજાઝત આપો. કહ્યું, ભૈયા અબ્બાસ તમને જંગની ઇજાઝત નથી, સકીના માટે પાણીની સબીલ કરો. એક તૂટેલો નેઝો આપ્યો. અબ્બાસ સવાર થયા, નહેરે ફુરાત ઉપર ગયા, મશ્કે સકીનામાં પાણી ભર્યું અને જ્યારે ખયામે હુસૈની તરફ આવી રહ્યા હતા, અરે એક ઝાલિમે આપના હાથ ઉપર વાર કર્યો. જનાબે અબ્બાસ નો શાનો કલમ થઈ ગયો. કહ્યું, અલ્લાહ ઇનકા તુમ યમીની, તમે મારો જમણો હાથ કાપી નાખો તો પણ હું મારા આકાની નુસરતમાં કોતાહી નહીં કરું. અબ્બાસના શાના કપાઈ ગયા. એક સમય એવો આવ્યો કે ઝાલિમે મશ્કે સકીનાનું નિશાન લીધું. અરે અબ્બાસની ઉમ્મીદો ઉપર પાણી ભરી ગયું. અબ્બાસે ફુરાત તરફ રૂખ કરી લીધું. આઝાદારો એક ઝાલિમે આપના સર ઉપર એવો ગુર્ઝ માર્યો કે અબ્બાસ જમીને કરબલા ઉપર આવ્યા. આઝાદારો ઝાકિરે મસાહેબ બયાન કર્યા, સામેઈને ખૂબ જ ગિરિયા કર્યું. જ્યારે ઘરે ગયા, સૂતા તો ખ્વાબમાં જનાબે ઝહેરાને જોયા. એ ઝાકિરે હુસૈન, તું મારા અબ્બાસની મુસીબતો કેમ બયાન નથી કરતો? કહ્યું, શહેજાદી મેં તમામ મુસીબતો બયાન કરી. કહ્યું, અરે તે બયાન ન કર્યું. કરબલાની અંદર જે પણ શહીદ જ્યારે જમીન ઉપર આવતા તો હાથોનો સહારો લઈને આવતા, પણ હાય મારો અબ્બાસ જ્યારે જમીન ઉપર આવ્યા, અરે શાના કપાઈ ચૂક્યા હતા. સર જમીન ઉપર પટકાયું. અબ્બાસ નું સર શિગાબ થઈ ગયું. અલા લાનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન વસયાલમુલ લઝીન ઝલમુ અય્યમુન કલબીન યનકલબૂન इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। इलाही बेहक मोहम्मद आले मोहम्मद हमारी मुख्तसर इबादत ने कबूल फरमाओ, हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ। इलाही बेहक मोहम्मद आले मोहम्मद वारिस हुसैन इमाम ज़मान अलैहिस्सलाम ना ज़ुहूर में जल्दी फरमाओ, हज़रत ना खादिम में हमारा शुमार फरमाओ, जन्नतुल बकी नी तामीर माटे असबाब फराहम फरमाओ। माबूद बेहक मोहम्मद आले मोहम्मद शिया ने अली मोहिब्बा ने लबे जहाँ पण होय तमाम ने जान माल इज्जत आबरू ने हिफाजत फरमाओ, बीमारों ने शिफाए कुल्ली अता फरमाओ, मरहुमीन की मग़फ़िरत फरमाओ। इलाही दुनिया में ज़ियारत इमाम ने आखिरत में शफाअत लबे नसीब फरमाओ। व आखिर दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन।